ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં આલ્કલોઇડ એટલે શું, આલ્કલોઇડનું વર્ગીકરણ અને પછી હાઇગ્રીનનું બંધારણ તમને પુરવાર કરાવી દીધું છે. વૈશ્લેષિક પુરાવો અને સંશ્લેષણ વડે એની બંધારણ આપણે સાબિત કરી દીધું છે. એના પછી તમને કોનીનું બંધારણ પર એનું વૈશ્લેષિક પુરાવાઓ અને સંશ્લેષણ વડે થઈ ગયા છે. હવે આપણે ખાલી આજે કોનીનું જે બંધારણ પુરવાર કરવાનું છે એક સાથે તમારે રીકેપ કરવું હોય, આમ તમે એક મુદ્દા લખો, એમાં 4-5 મુદ્દા છે, એના પરથી તમારે બંધારણ પુરવાર કરવાનું હોય છે. આમાં હાઇગ્રીનમાં 7 મુદ્દાઓ છે, પણ આમાં 5-6 મુદ્દાઓ પરથી એનું બંધારણ પુરવાર કરી શકીએ. તો આપણે થોડુંક રીકેપ કરીએ એટલે તો શું તમારા માટે થોડુંક ઈઝી પડે. એટલે તો કોની નું અણુસૂત્ર, એટલે કોનીનું નામ તમારે યાદ રાખવું પડશે. બંધારણ સૂત્ર યાદ રાખવું હોય બાજુમાં લખશો તો તમને યાદ રહેશે. એટલે શું આવશે? 2n પ્રોપાઇલ piperidine, બરાબર? piperidine આ પ્રમાણે તમે એનું બંધારણ લખી શકો. તો શું આવશે? બંધારણ piperidine આવે તો કાયમ 6 સભ્યો વાળું વિષમ ચક્ર ધરાવતા વિષમ ચક્રીય સંયોજન છે. તો તમારે 6 મેમ્બર હેટ્રોસાયક્લિક લખવાનું છે, જે અસંતૃપ્ત નથી પણ સંતૃપ્ત છે, તેને કહેવાય piperidine. તો આ છે એનું બંધારણીય સૂત્ર. n પ્રોપાઇલ તો CH2C3H7 પણ લખી શકો યાદ રાખવા માટે. CH2CH3 પરીક્ષા માટે યાદ રાખવું હોય તો બધું શોર્ટ ફોર્મમાં યાદ રાખશો તો તમને વધારે યાદ રહેશે ઝડપથી. તો એના માટે આપણે શું લેવાનું છે? 6 મેમ્બર હેટ્રોસાયક્લિક સંયોજન, અને આપણે અહીંયા યાદ રાખવા માટે C3H7 એમ યાદ રાખવાનું છે. તો એનું બંધારણ છે. તો સૌપ્રથમ એનું અણુસૂત્ર આપણે લખી શકીએ. તો આ કોનીનું અણુસૂત્ર છે તત્વોના પરીક્ષણ, પરિમાપન, પછી પૃથ્થકરણ અને અનુભાર ઉપરથી શું છે? Ca અણુસૂત્ર CaH17N છે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાથી એનું બંધારણ સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે કોનીનું નાઇટ્રસ એસિડ એક તબક્કા આવી રીતે લખશો તો તમને મુદ્દાઓ તો તમને વધારે યાદ રહેશે. તો શું આવશે? નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. તો નાઇટ્રસ એસિડ શું થાય? HNO2. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો એક પ્રકારના સંકલન પ્રક્રિયા છે, તેમાંથી H2O દૂર થાય. H2O દૂર થાય તો આપણે એની રીતે લખી શકીએ બતાવવા માટે. તો શું આવશે? C8H16N. નાની પ્રક્રિયા કરવાનું છે નાઇટ્રસ એસિડ સાથે. અહીંયા હાઇડ્રોજન બતાવવાનું છે કે આમાં 17 છે, તો નાઇટ્રસ એસિડ. તો આ બે પ્રક્રિયા કરો તો આમાંથી હાઇડ્રોજન અને આ ઓક્સિજન, એટલે શું દૂર થાય? તો H2O દૂર થાય. લખી દીધું છે. શું બનશે? C8H16N. હાઇડ્રોજનની જગ્યાએ શું લખવાનું છે? NO. એટલે આપણને શું મળે? નાઇટ્રોસો with 1. નાઇટ્રોસો
કોનિન મળે, બરોબર. અથવા વ્યુત્પન્ન લખી શકો. આ છે. આ ક્યારે નાઇટ્રોસો મળે? જ્યારે એનું બંધારણમાં શું હોય? દ્વિતીયક એમાઇન હાજર હોય. તો શું છે? તેથી શું છે? દ્વિતીયક એમાઇન હોવું જોઈએ, હાજર છે. આ એમ દર્શાવે છે કે આના બંધારણમાં શું છે? દ્વિતીયક એમાઇન હાજર છે. પછી એને 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા અલ્કલીની હાજરીમાં એમાંથી વિસ્થાપિત નિપજ મળે. વિસ્થાપિત નિપજ મળે. તો કેવી રીતે વિસ્થાપિત નિપજ મળે? તો આવી રીતે તમારે લખવું તો શું આવશે? CH16NH. આ શું છે? કોનિન ની જ્યારે પ્રક્રિયા કરીએ મિથાઇલ આયોડાઇડ સાથે, આમાંથી હાઇડ્રોજન અને આમાંથી આયોડિન દૂર થાય. એટલે શું દૂર થાય? HI દૂર થાય એટલે શું બનશે? N મિથાઇલ કોનિન બને. મળે વિસ્થાપિત સંયોજન મળે તો 8 પછી હાઇડ્રોજન 16 NCH3 મળે. તો N મિથાઇલ કોનેરિન બને. આપણે શું કહી શકીએ છીએ? એ કોનેરિનના બંધારણમાં શું હાજર છે? દ્વિતીયક એમાઇન. હવે જ્યારે 2 મોલ સાથે પ્રક્રિયા કરો, 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ, 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પહેલા થશે વિસ્થાપિત નિપજ મળે, વિસ્થાપન પ્રક્રિયા થાય અને પછી એમાંથી યોગશીલ નિપજ બને. શું બનશે? યોગશીલ નિપજ. અને યોગશીલ નિપજ છે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર બને. શું બનશે? ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર બને. એ ક્યારે બને? 2 મોલ સાથે જ્યારે કોનિન ના બંધારણમાં દ્વિતીયક એમાઇન હાજર હોય ત્યારે. તો શું થશે? CH16NH ને પ્રક્રિયા કરવાનું છે 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે. એટલે 1 મોલ HI દૂર થાય -HI એમાંથી બનશે CH16. આજે આ બંધકારક ઇલેક્ટ્રોન છે કોનિનમાં, એનું હજી વિસ્થાપન મિથાઇલ વડે થાય. તો શું આવશે અહીંયા? N પ્લસ CH3 અને સંતુલન કરે છે એટલે શું હશે? I માઇનસ. તો આને કહેવામાં આવે છે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર મળે. તેથી આપણે કહી શકીએ છીએ કે કોનિનના બંધારણમાં દ્વિતીયક એમાઇન હાજર છે. બરાબર? તો અહીંયા તમે હજી લખવું હોય તો અહીંયા બધું લખી શકો. ચતુર્થક શું? એમોનિયમ ક્ષાર મળે. તેથી આપણે આ 3 પ્રક્રિયાથી એમ કહી શકીએ છીએ કે કોનિનના બંધારણમાં દ્વિતીયક એમાઇન હોવું જોઈએ. આ પ્રક્રિયા. હવે ઝિંક 10 સાથે પ્રક્રિયા કરીએ, ઝિંક ના ભૂકી સાથે એને નિસ્યંદન અથવા એને ગરમ કરીએ. નિસ્યંદન
અથવા એને ગરમ કરીએ તો કોનિન છે 3 મોલ હાઇડ્રોજન વાયુ ગુમાવે છે અથવા 6 હાઇડ્રોજન પરમાણુ દૂર થાય અને એમાંથી કેટલા 3 મોલ હાઇડ્રોજન વાયુ ગુમાવે છે, હાઇડ્રોજન વાયુ ગુમાવે છે અથવા આપણે લખી શકીએ 6 હાઇડ્રોજન પરમાણુ દૂર થાય, 6 હાઇડ્રોજન. તેમાંથી 6 હાઇડ્રોજન કાઢી નાખીએ એટલે એમાંથી બને છે કોનિરીન. શું બને છે? CaH11N. આને કહેવામાં આવે છે કોનિરીન. કોનિરીન, બરાબર? કોનિરીન બને છે, બરાબર? અને આ કોનિરીન નું KMnO4 વડે ઓક્સિડેશન કરતા KMnO4 વડે ઓક્સિડેશન કરતા એમાંથી pyridine 2 કાર્બોક્સિલિક એસિડ બને છે. શું બને છે? pyridine 2 કાર્બોક્સિલિક એસિડ અથવા એને કહેવાય આલ્ફા પિકોનિલિક એસિડ બને છે. બરાબર? આ બને છે તો આનું નામ છે 1 અને 2 પર. તો શું બને છે? pyridine 2 કાર્બોક્સિલિક એસિડ અથવા કાર્બોક્સિલિક એસિડ આને કહેવામાં આવે છે આલ્ફા પિકોનિલિક એસિડ. શું કહેવામાં આવે છે? આલ્ફા પિકોનિલિક એસિડ, જેમાં 2 કાર્બન કોનિન કરતા ઓછી છે, બરોબર? આમાં 1 કાર્બન આવે છે પણ આમાં કેટલા કાર્બન છે? 8 થાય. એટલે આ જે છે એમાં 2 કાર્બન ગણીએ તો 1 2 3 4 5 6 થાય. એટલે 2 કાર્બન કોનિન કરતા ઓછી છે. હવે કોનિનનો જ્યારે કોનિનનો જ્યારે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ, મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો યોગશીલ નિપજ બને. શું બને છે? યોગશીલ નિપજ બને છે. નીચે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર બને. તો શું બનશે? આ જે નાઇટ્રોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન છે શું બનાવશે? CaH11N પ્લસ CH3I-. તો ક્યારે બને યોગશીલ નિપજ? તેથી કોનિરીન શું છે? શું આવશે એમાં? તૃતીયક એમાઇન હોય ને ત્યારે બને. તો આ છે તૃતીયક એમાઇન. આ કોનિરીન જ્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીએ એમાંથી શું બને છે? કોનિન બને છે. કોનિન બને. કેટલા હાઇડ્રોજન આપણે આમાં ઉમેરીએ તો થાય? તો +3H2 અથવા
6 હાઇડ્રોજન. તો આ બધાના મુદ્દાઓ પરથી, ઉપરોક્ત મુદ્દાઓ પરથી આપણે કહી શકીએ છીએ કે આ કોનેરીના બંધારણમાં શું છે, પિરિડિન ચક્ર આવેલ છે અને આલ્ફા સ્થાન ઉપર શું છે, ઉપશૃંખલા હોવી જોઈએ. આ જ રીતે કોનિન છે એમાં વિષમ ચક્ર તરીકે પિપેરિડિન ચક્ર આવેલ છે અને આલ્ફા સ્થાન ઉપર ઉપશૃંખલા હોવી જોઈએ. તેનું બંધારણ, આંશિક બંધારણ આપણે લખી શકીએ તો કોનિનનું આ બધા મુદ્દાઓ પરથી આંશિક બંધારણ આપણે લખી શકીએ નીચે પ્રમાણે હોવી જોઈએ. તો શું થશે એનું આંશિક બંધારણ? કોનિનના આંશિક બંધારણ નીચે મુજબ હોવું જોઈએ. તો શું થશે? આપણે બે બંધારણ લખી શકીએ. બરોબર, તો એનું આંશિક બંધારણ છે તો આ છે કોનિન અને કોનેરીનું પિરિડિન ચક્ર તો આ છે C3H7 તો આ છે કોનિન. હવે ઉપશૃંખલામાં 3 કાર્બન હોય છે. એટલે આ 3 કાર્બન છે એ આ પ્રોપાઇલ સમૂહ તરીકે હોઈ શકે અને પ્રોપાઇલમાં એન પ્રોપાઇલ તરીકે અથવા આઇસોપ્રોપાઇલ સમૂહ તરીકે હાજર હોવું જોઈએ. આ પ્રમાણે બે બંધારણ હોઈ શકે. આ C3H7 આ જે પ્રોપાઇલ સમૂહ છે, પ્રોપાઇલ સમૂહ છે, કોનિનનું બંધારણમાં યા એન પ્રોપાઇલ હાજર હોવું જોઈએ, એન પ્રોપાઇલ અથવા આઇસોપ્રોપાઇલ તરીકે આઇસોપ્રોપાઇલ સમૂહ તરીકે રેલો હોવું જોઈએ. તો બે બંધારણ શક્ય છે. CH2 CH2 CH3 તો આ છે N પ્રોપાઇલ ઉપશૃંખલા તરીકે આ છે 1 અને બીજું છે આઇસોપ્રોપાઇલ CH3 આ છે આઇસોપ્રોપાઇલ ઉપશૃંખલા આઇસોપ્રોપાઇલ સમૂહ તરીકે હોઈ શકે. આ બંનેમાંથી કોઈ પણ યા એન પ્રોપાઇલ સમૂહ હોઈ શકે અથવા આઇસોપ્રોપાઇલ સમૂહ હોય. ને આ સાબિતી આપણે આ બીજા 3 પ્રક્રિયાથી કરી શકીએ. તો સૌપ્રથમ જે કોનેરીન છે એને જ્યારે HI સાથે 300 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરીએ તો એમાં નિપજ તરીકે N-ઓક્ટેન બને છે. કોઈ એક લખો પરીક્ષામાં તો બી ચાલશે. આમ તો 3 રીત છે જેનાથી આપણે સાબિત કરી શકીએ કે કોનિનનું બંધારણમાં
પ્રોપાઇલ સમૂહ હાજર છે. તો આને જ્યારે HI સાથે ગરમ કરીએ, HI સાથે ગરમ કરીએ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો એમાંથી અહીંયાથી બંધ તૂટે છે, રિડક્શન થાય, બંધ તૂટે, એમાંથી બને છે N-ઓક્ટેન. વત્તા NH3, આ છે 1 2 3 4 5 અને 3, તો કેટલા થયા? N-ઓક્ટેન. N-ઓક્ટેન નિપજ ક્યારે મળે? જ્યારે કોનીના બંધારણમાં શું છે? N પ્રોપાઇલ સમૂહ હાજર હોય ત્યારે, N પ્રોપાઇલ સમૂહ હાજર હોય ત્યારે. આઇસોપ્રોપાઇલ હશે તો N-ઓક્ટેન ની જગ્યા આપણને શું મળવું જોઈએ? આઇસોઓક્ટેન. એ મળતા નથી. એટલે આપણે કહી શકીએ છીએ કે કોનીના બંધારણમાં શું છે? N પ્રોપાઇલ સમૂહ હાજર છે. ને બીજી રીત છે હોફમેન સંપૂર્ણ મિથિલેશન. આ પ્રક્રિયાથી પણ N-ઓક્ટેન મળે છે. આ પ્રક્રિયાથી પણ શું મળે છે? N-ઓક્ટેન. તો આ પ્રક્રિયામાં શું શું આપણે લેવાનું છે? સૌપ્રથમ 2 મોલ મિથાઇલ આયોડાઇડ, પછી ભીના સિલ્વર ઓક્સાઇડ અથવા સિલ્વર ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ, ત્રીજું છે નિસ્યંદન, અને ફરીથી આ કરવાનું છે. ફરીથી 1 મોલ મિથાઇલ આયોડાઇડ, પછી રિપીટ કરવાનું છે સિલ્વર ઓક્સાઇડ, પછી ત્રીજું છે નિસ્યંદન, અને ચોથું છે રિડક્શન, પુનઃરચના અને રિડક્શન. પુનઃરચના અને પાંચમું છે રિડક્શન. આ બધી પ્રક્રિયા કરીએ તેમાંથી N-ઓક્ટેન મળે. અને ત્રીજું છે વોન. કોઈ એક લખો તો ચાલશે. પહેલા છે HI સાથે, પછી છે હોફમેન સંપૂર્ણ મિથિલેશન, અને ત્રીજું છે સી વોન બ્રોન પદ્ધતિ. તો વોન બ્રોન પદ્ધતિમાં શું કરવાનું છે? બેન્ઝોઇલેશન. શું આવશે? બેન્ઝોઇલેશન, H5COCl, પછી ફોસ્ફરસ પેન્ટાબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવાનું છે. પછી આંતર અણુ પુનઃરચના થાય, આંતર અણુ પુનઃરચના થાય, અને એમાંથી 2 નિપજ મળે. આપણને આમાંથી શું મળશે? બેન્ઝોનાઇટ્રાઇલ, બંધનું વિખંડન થાય, બેન્ઝોનાઇટ્રાઇલ વત્તા શું મળે છે? 1,5-ડાયબ્રોમો ઓક્ટેન.
ઓક્ટેટ. આ બધાથી આપણે કહી શકીએ છીએ. તેથી આ ત્રણેય પ્રક્રિયાથી આપણે કહી શકીએ છીએ. તેથી કોનિનના બંધારણમાં ઉપશ્રૃંખલા તરીકે એન પ્રોપાઇલ સમૂહ રહેલ છે. બરોબર. તો આ ત્રણ પ્રક્રિયા તો તમે પરીક્ષામાં ખાલી આ લખો તો ચાલે, આ બે ન લખો તો. હવે છે તો આ બધા મુદ્દાઓ, ઉપરોક્ત મુદ્દાઓ પરથી આપણે કહી શકીએ છીએ કે કોનિનનું બંધારણ નીચે પ્રમાણે હોવું જોઈએ. તો કોનિનનું બંધારણ નીચે પ્રમાણે હોવું જોઈએ. તો આ છે એનું બંધારણ. ત્યાં આગળ આપણે તમને લખાવી દીધું છે. બરોબર. તો આ છે કોનિનનું બંધારણીય સૂત્ર. હવે આ એનું બંધારણ છે. કોનિનનું બંધારણ સૂત્ર. આ છે એનું બંધારણ સૂત્ર. ને આ આપણે હવે સાબિત કરી શકીએ તેનું સંશ્લેષણ વડે. આ બંધારણ સૂત્ર આપણે સાબિત કરી શકીએ તેનું સંશ્લેષણ વડે. તો એમાં આપણે લઈ શકીએ લેડન વર્ક 1866 લેડન વર્ગનું સંશ્લેષણ. હજી તમારે આમાં શોર્ટ કરવું હોય તો પીરીડી ની જગ્યા ડાયરેક્ટ તમે લઈ શકો 2-મિથાઇલ પીરીડીન અથવા પિકોલિન. તો આ છે અલ્ફા પિકોલિન અથવા 2-મિથાઇલ પીરીડીન. તો આ છે કોનિનનું સંશ્લેષણ. કોનિનનું સંશ્લેષણ વડે સાબિત કરી શકીએ તેનું બંધારણ. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? એસિટાઇલડિહાઇડ સાથે સંકલન પ્રક્રિયા કરવાનું છે. એસિટાઇલડિહાઇડ હાજરીમાં નિર્જળ ઝીંક ક્લોરાઇડ ગરમ કરવાનું છે 250 ડિગ્રી સેલ્સિયસ. આમાંથી ઓક્સિજન અને આમાંથી 2 હાઇડ્રોજન -H2O દૂર થાય. એમાંથી બને 2-પ્રોપીનાઇલ પીરીડીન. શું આવશે? આમાંથી 2 હાઇડ્રોજન દૂર થાય. હવે CH ડબલ બોન્ડ CHO. આ છે 1 અને આ છે 2. આ છે 2-પ્રોપીનાઇલ પીરીડીન. અહીંયા આપણે શું ભૂલ કરીએ છીએ? આમાંથી ઓક્સિજન દૂર કર્યા એટલે આમાં CHO ના આવે. શું આવે? CH3. ક્યારેક ક્યારેક લખવામાં તમે પરીક્ષામાં આવી ભૂલ કરો છો એટલે ધ્યાન રાખજો. એટલે અહીંયાથી ઓક્સિજન
CH3 આવે. બરોબર. હવે આપણે અસંતૃપ્તને સંતૃપ્ત બનાવવાનું છે. સોડિયમ ધાતુ અને આલ્કોહોલ વડે રિડક્શન. દ્વિબંધનું તો થાય પણ વિષમચક્રીય સંયોજન છે તેનું પણ રિડક્શન થશે. તો કેટલા હાઇડ્રોજન વપરાય આમાં? 1 2 3 4 5 6 7 8 એટલે શું આવશે? વત્તા 4H2 મળે કોની? આ છે CH2 CH3. આને શું કહેવાય? 2N પ્રોપાઇલ N2 પર N પ્રોપાઇલ પિપેરિડીન અથવા છે કોની. તો બંધારણ આ છે કોનીનું બંધારણ. તો આપણે સાબિત કરી દીધું છે સંશ્લેષણ વડે કે કોનીનો બંધારણમાં ઉપશ્રૃંખલા તરીકે શું હાજર છે? N પ્રોપાઇલ સમૂહ હાજર છે. આ સાથે તમને બંનેનું બંધારણ પુરવાર કરાવી દીધું છે, હાઇગ્રીન, કોનીન. એટલે આમાં 4 પ્રશ્નો પૂછી શકીએ. આમ તો વર્ગીકરણ છે નહીં, પણ ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપે એટલે ઘણા એક્ઝામિનર પૂછે છે. બરાબર. તો આલ્કલોઇડ એટલે શું, તેનું વર્ગીકરણ અને હાઇગ્રીન અને કોનીનનું બંધારણ પુરવાર કરો અથવા એનું સંશ્લેષણ આપો. સંશ્લેષણ આપવાનું કે તો ખાલી સંશ્લેષણ આપવાનું, પુરવાર કરવાનું નથી. પુરવાર કરવાનું હોય તો માર્ક્સ પ્રમાણે તમારે સંશ્લેષણ પણ આપવાનું હોય. હવે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ બીજા ટોપિક સાથે મળશો. ત્યાં સુધી આવજો.